નમસ્કાર, આજે ટીવી ભારત અને ન્યૂઝ ટાઈમમાં જોઈએ આજના મુખ્ય સમાચાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દમણની મુલાકાતે સાયલી ક્રિકેટ સ્ટેડિયમ પર જાહેર કાર્યક્રમમાં હાજર રહ્યા। વિવિધ સંગઠનો અને અગ્રણીઓ સાથે યોજી બેઠક। આજે અમદાવાદ શહેરને 613 વર્ષ પૂર્ણ થયા। હેરિટેજ સિટીની ઓળખ અપાવનાર ભદ્રનો કિલ્લો, અહેમદ શાહ બાદશાહના રોજા, માણેક ચોક અને રાણીના હજીરાની હાલત ખૂબ જ દયનીય। રાજ્ય સરકાર ઘઉં, બાજરી અને મકાઈની 15 માર્ચથી કરશે ટેકાના ભાવે ખરીદી। ખેડૂતો આવતીકાલથી એફપીપી પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે। ભુજ શહેરમાં ઉનાળાની શરૂઆત પહેલા જ પાણીનું અનિયમિત વિતરણ। 4 થી 6 દિવસે પાણી આવતા ટેન્કર મારફતે મંગાવવું પડે છે પાણી। એએસઆઈ વાલજી હડિયા અને મેહુલ બોગરા વચ્ચે ઉગ્ર બોલાચાલી। વાલજી હડિયાની કાળા કાચવાળી કારને લઈને મેહુલ બોગરાએ વિડીયો ઉતારતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો। રશિયન આર્મી કેમ્પમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા સુરતના યુવાનનું યુક્રેનના ડ્રોન હુમલામાં મોત નીપજ્યું। મૃતદેહ વતન પરત ફરે તે માટે સરકારી તંત્ર પાસે માંગી સહાય। ખેડૂતોના આંદોલનનો આજે 14મો દિવસ। યમુના એક્સપ્રેસવેના એન્ટ્રી પોઈન્ટ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી અટકાવાઈ। મેરઠમાં એક ખેડૂત નેતાની અટકાયત। જ્ઞાનવાપી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની બંને અરજીને ફગાવી। વ્યાસજી બેઝમેન્ટમાં પૂજા ચાલુ રાખવાનો આદેશ આપ્યો। ઈડીના સતત 7મા સમન્સમાં હાજર ન થયા અરવિંદ કેજરીવાલ। કહ્યું, આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને તેની સુનાવણી 16 માર્ચે છે। વારંવાર સમન્સ મોકલવાને બદલે ઈડીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે 5 વિકેટે જીત મેળવી। શુભમન ગિલે તેની ટેસ્ટ કારકિર્દીની 6ઠ્ઠી અડધી સદી ફટકારી। આ હતા આજના મુખ્ય સમાચાર। વધુ સમાચાર માટે લોગિન કરો www.etvbharat.com।